ભરૂચના મિકેનિકલ એન્જિનિયર મેટ્રોમોનિયમ વેબસાઇટ ઉપર યુવતીના સંપર્કમાં આવ્યા બાદ ડોલર કમાવવાની લાલચમાં 36.59 લાખ રૂપિયા ગુમાવી બેઠો. ગુજરાતી સંગમ મેટ્રોમોનિયલ સાઇટ ઉપર તે આરોપી અગ્રવાલના સંપર્કમાં આવ્યો હતો. યુવતીએ તેના યુકેના વોટ્સઅપ નંબરથી યુવાન સાથે ચેટિંગ શરૂ કર્યું. મિત્રતામાં યુવતીએ યુવાનને ડોલર કમાવા કોસ્ટ કોપ સ્ટોર નામની ઈ-કોમર્સ વેબસાઇટમાં ખરીદ વેચાણ કરવા ફસાવી લીધો હતો. જે બાદ ઓર્ડર મળતા 11 સપ્ટેમ્બરમાં તેના ઈ-કોમર્સ અકાઉન્ટ ઉપર $548 જમા પણ બતાવ્યા હતા. વધુ ઓર્ડર મળતા અને આયર્લેન્ડના વોટ્સઅપ નંબરથી ચેટ મેસેજ આવતા યુવાને 70 દિવસમાં 10 અકાઉન્ટમાં 12 વખત કુલ 37 લાખના ટ્રાન્ઝેક્શન કરી દીધા હતા. સામે 50,000 જેટલી રકમ તેને કમિશન પેટે પરત મળી હતી. બાદમાં 13.49 લાખ જમા નહીં કરાવી શકતા તેનો ઈ-કોમર્સ અકાઉન્ટ બ્લોક કરતા મિકેનિકલ એન્જિનિયર પોતે સાયબર ક્રાઇમનો ભોગ બન્યો હોવાનું જ્ઞાન થયું હતું. અંતે ભરૂચ સાયબર ક્રાઇમમાં 36.59 લાખની ચીટિંગની ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.